કલોલના સાતેજની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી છે। વેક્સ બનાવતી ફેક્ટરીમાં લાગી છે ભીષણ આગ। વિકરાળ આગને લઈને ફાયર વિભાગે જાહેર કર્યો છે બ્રિગેડ કોલ। અમદાવાદ, ગાંધીનગર અને કલોલના ફાયર ફાઇટરો ઘટના સ્થળે તાબડતોબ દોડી આવ્યા છે। સાવચેતીના ભાગરૂપે પોલીસે લોકોને ઘટના સ્થળેથી દૂર રહેવા માટે સૂચના આપી છે। વધતી ગરમીના કારણે આગે ધારણ કર્યું છે રૌદ્ર સ્વરૂપ। આગ પર કાબુ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે। વધુ માહિતી માટે સંવાદદાતા મલ્હાર જોડાઈ ચૂક્યા છે। મલ્હાર, જ્યારે તાપમાન 44 થી 45 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે, ગરમી પણ પોતાનો જે પ્રકોપ છે તે બતાવી રહી છે, ત્યારે એક બાદ એક જે આગ લાગવાની ઘટના છે તે પણ સામે આવી રહી છે। હાલ જે જગ્યા ઉપર આગ લાગવામાં આવી છે, ફાયર બ્રિગેડની જે ટીમ છે તે પણ તાબડતોબ દોડી આવી છે। હાલ શું સ્થિતિ? ચોક્કસથી પ્રતિફળથી નજર કરીએ તો ગાંધીનગરના કલોલ તાલુકાના સાતેજ જીઆઈડીસીમાં આવેલી એક ફેક્ટરીમાં જે છે તે આજે બપોરે અચાનક જે છે તે આગ ફાટી નીકળી છે। જો કે આગ લાગતા જ ફાયર કોલ જે છે તે આપવામાં આવ્યો હતો અને છત્રાલ, કલોલ અને સહિત ગાંધીનગરથી ફાયર ફાઇટરની ટીમ જે છે તે ઘટના સ્થળે મોકલવામાં આવી છે। આગ ખૂબ જ વિકરાળ છે। આગને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે અત્યારે પહોંચી ચૂકી છે અને બને ત્યાં સુધી લોકોને જે છે તે ખાનગી ફેક્ટરી જે છે તે દૂર રાખવાનો જે છે તે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આગ ઉપર કાબુ મેળવવા માટે જે છે તે ફાયર ફાઇટરના જવાનો જે છે તે ભારે જહેમત કરી રહ્યા છે, પરંતુ આગ જે રીતે વિકરાળ સ્વરૂપ જે છે તે ધારણ કરી રહી છે તેના કારણે પણ ક્યાંક ફાયરના જવાનોને તકલીફ જે છે તે પડી રહી હોવાની પણ વાત સામે આવી રહી છે। આગની જો વાત કરીએ તો પ્રથમ દ્રષ્ટિએ અત્યારે સામે કારણ આવી રહ્યું છે કે ગરમીના કારણે જે છે તે આગ લાગી હોવાનું જે છે તે પ્રાથમિક તબક્કે અત્યારે બહાર આવ્યું છે, પરંતુ આગ ઉપર કાબુ મેળવ્યા બાદ ફાયર અને પોલીસની ટીમ જે છે તે નિરીક્ષણ કરશે કે આગ લાગવા પાછળનું મુખ્ય કારણ શું હતું। મલ્હાર, જે રીતે કલોલની સાતેજની ફેક્ટરીમાં આગ લાગી છે અને ખાસ કરીને જીઆઈડીસીનો વિસ્તાર છે, આસપાસ પણ અલગ અલગ નાની મોટી ફેક્ટરી તેમજ કારખાના આવેલા છે, ત્યાં કેટલું નુકસાન છે અને હાલ જે ફાયર બ્રિગેડ દ્વારા પણ જે કામગીરી કરવામાં આવી છે તેમાં શું લેટેસ્ટ અપડેટ મળી રહ્યા છે? ચોક્કસથી કલોલના જે સાતેજ વિસ્તારથી ત્યાં આગળ મોટા ભાગે જે છે તે જીઆઈડીસી એટલે કે ઔદ્યોગિક વસાહત વિસ્તાર, ઔદ્યોગિક જે છે તે વિસ્તાર આવેલો છે અને આ વિસ્તારની આજુબાજુમાં નાની મોટી પણ ફેક્ટરીઓ આવેલી છે, એટલે કે આગ જે છે તે ધીરે ધીરે વધુ ન ફેલાય તેને જે છે તે પ્રથમ પ્રાયોરિટી અત્યારે ફાયરના જવાન દ્વારા આપવામાં આવી રહી છે। અત્યારે પણ 3 ફાયર ફાઇટરોથી જે છે તે સતત પાણીનો મારો જે છે તે ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં આગ આગળ ન વધે તે માટે પણ જે છે તે અત્યારે ફાયરની ટીમ જે છે તે સતત આગ ઉપર જે છે તે પાણીનો મારો ચલાવી રહ્યું છે। આભાર મલ્હાર, માહિતી બદલ। તો જે રીતે આગ લાગવાના બનાવો છે તે એક બાદ એક વધી રહ્યા છે, ત્યારે કલોલની સાતેજની આ ફેક્ટરી છે જ્યાં પણ ભીષણ આગ લાગી હતી અને ભારે ગરમીના કારણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાનું ક્યાંક અનુમાન છે તે પણ સેવવામાં આવી રહ્યું છે। તો અમદાવાદ, ગાંધીનગર અને કલોલનો ફાયર ફાઇટરનો જે કાફલો છે તે પણ ત્યાં દોડી આવ્યો હતો। બ્રિગેડ કોલ છે તે પણ જાહેર કરવામાં આવ્યો છે, આસપાસનો વિસ્તાર છે તે પણ ખાલી કરાવી દેવામાં આવ્યો છે અને આગ ઉપર જલ્દીમાં જલ્દી કાબુ કેવી રીતે મેળવી લેવાય તેના માટે તમામ જે જવાનો છે ફાયરના તેઓ કાર્યવાહી કરી રહ્યા છે। તો ઉનાળામાં એક તરફ ગરમી પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહી છે, 40 થી 45 ડિગ્રી આસપાસ તાપમાન છે તે અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં નોંધાઈ રહ્યું છે, ત્યારે ખાસ કરીને જે જીઆઈડીસીનો વિસ્તાર આવેલો હોય છે કે જ્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં 24 કલાક 365 દિવસ કામ ચાલુ હોય છે, મશીનો ચાલુ હોય છે, બોઇલર ચાલુ હોય છે, તેના કારણે ઘણીવાર આગ લાગવાની જે ઘટનાઓ છે તે સતત કોર્પોરેટ વિસ્તારમાં કે આ રીતના ખાસ જીઆઈડીસી જ્યાં ફેક્ટરીઓ, કંપનીઓ આવેલી હોય છે ત્યાં બનતી હોય છે અને વધુ એકવાર તેવી જ ઘટના છે તે સામે આવી છે। પરંતુ જે રીતે ફાયરના જે આપણા જવાનો છે જે 365 દિવસ કામ કરતા હોય છે દેવદૂત બનીને, અને તેઓની ટીમ છે તે પણ તાબડતોબ દોડી આવી હતી, સ્થાનિક પોલીસ પણ દોડી આવી છે અને કોઈ પણ વધુ જાનહાનિ ન થાય કે માલહાનિ ન થાય તેના માટે પણ તમામ જે તૈયારીઓ છે અત્યારે હાલમાં કરવામાં આવી છે અને આગને કઈ રીતે વધુમાં ઓછા સમયમાં કંટ્રોલમાં કરવામાં આવે તે અંતર્ગત પણ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। પાણીનો જે મારો છે, ફોર્મનો મારો છે તે પણ સતત ચલાવવામાં આવી રહ્યો છે।